અહીંયા ગોંડલની અંદર એવું ચાલે છે કે જેના હાથમાં સત્તા છે એના પ્રતિનિધિ તરીકે એના પતિ અથવા તો એના પુત્ર અહીંયા કામગીરી કરી રહ્યા છે અને કોઈને જવાબ નથી આપતા. કોણ છે ગણેશભાઈ? હું એમ કહું સરપંચને ગણેશભાઈને પૂછીને કામ કરવાના. ગણેશભાઈ પાસે એવી શું ઓથોરિટી છે સરપંચે એને પૂછીને કામ કરવું પડે? ભારતીય જનતા પાર્ટીએ એવી કઈ ઓથોરિટી ગણેશભાઈને આપી છે કે ગોંડલના તમામ ગામની અંદર નિષ્પક્ષ જે સરપંચો હોય છે, જેને ગામ લોકોના કામ સરકાર પાસેથી ગ્રાન્ટો લઈ લઈને ગામના કામ કરવાના હોય છે, એને ગણેશભાઈને પૂછવું પડે એવી ભારતીય જનતા પાર્ટીએ ગણેશભાઈને શું ઓથોરિટી આપી છે એ જાહેર કરો. જિગીસાબેન, શું કહેશો? તમે ગોંડલના ગામડાઓ છે તે ફરી રહ્યા છો, આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ સતત એક્ટિવ દેખાઈ રહ્યા છો, પરંતુ કેટલીક જગ્યાએ એવું પણ સામે આવ્યું છે કે લોકો તમારો વિરોધ કરી રહ્યા છે. આના પર આપનું શું કહેવું છે? સૌથી પહેલા તો હું એટલું કહીશ કે ગોંડલની અંદર જેટલા પણ ગામડાઓની અંદર અમે લોકો ફર્યા છીએ ત્યાં ખેડૂતોના પ્રશ્નોની સાથે સાથે રોડ, રસ્તા અને ગટરના ને એ બધા પ્રશ્નો પણ છે. આજે હું મોવિયા ગામની મુલાકાતે આવી છું. છેલ્લી 1-1.5 કલાકથી હું મોવિયા ગામના પ્રશ્નો જે લોકોના છે લોકો સાથે ફરી અને એ પ્રશ્નો જોઈ રહી છું. અહીંયા એક ઐતિહાસિક પુલ છે જે 1.5 વર્ષ પહેલા તૂટી ગયો છે, એની ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે. સરપંચો અહીંયા ગ્રાન્ટ ખાઈ ગયા છે, બીજો કોઈ પુલ બનાવવા માટે તૈયાર નથી. લોકો રજૂઆત કરવા જાય છે ત્યારે એમ કે છે કે રાજ્ય સરકારમાં આવે છે. તો રાજ્ય સરકારમાં આવે છે તો સરપંચની ફરજમાં આવે છે કે અહીંયા રાજ્ય સરકાર સુધી એની વાત પહોંચાડે, કારણ કે અહીંયાથી 600 જેટલા ખેડૂતો છે, 500 થી 600 જેટલા ખેડૂતોનો રોજનો રસ્તો છે જેને ફરીને જવું પડે છે. એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે. આ પ્રશ્નોને જ્યારે અમે વાચા આપવા માટે ગોંડલના ગામડાઓની અંદર ફરતા હોઈએ ત્યારે સત્તાધીશ પાર્ટીના જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જે છે એમના પુત્ર, જો કે અહીંયા ગોંડલની અંદર એવું ચાલે છે કે જેના હાથમાં સત્તા છે એના પ્રતિનિધિ તરીકે એના પતિ અથવા તો એના પુત્ર અહીંયા કામગીરી કરી રહ્યા છે અને કોઈને જવાબ નથી આપતા. ગ્રામ પંચાયતની વાત કરું તો દરેક સરપંચ છે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલો ન હોય, એને નિષ્પક્ષ રીતે જનતાના કામ કરવાના હોય, ગામ લોકોના કામ કરવાના હોય છે. પણ ગામ લોકો એની પાસે પ્રશ્ન લઈને જાય તો એમ કે છે કે અમારે ગણેશભાઈને પૂછવું પડશે. ભાઈ, ગણેશભાઈ છે કોણ છે ગણેશભાઈ? એટલે જ્યાં અમે લોકો જાય ત્યાં એને ખબર નહીં, ભાજપના એમને એ પણ ભાજપમાં સતત એક્ટિવ છે, ધારાસભ્યના પુત્ર છે, તો એ લોકોના કામ કરે તેમાં ખોટું શું છે? લોકોના કામ કરવા જોઈએ, હું તો કહું લોકોના કામ કરવા જોઈએ, પણ લોકો એને પૂછીને કરવાના હોય. હું એમ કહું સરપંચને ગણેશભાઈને પૂછીને કામ કરવાના. ગણેશભાઈ પાસે એવી શું ઓથોરિટી છે સરપંચે એને પૂછીને કામ કરવું પડે? ભારતીય જનતા પાર્ટીએ એવી કઈ ઓથોરિટી ગણેશભાઈને આપી છે કે ગોંડલના તમામ ગામની અંદર નિષ્પક્ષ જે સરપંચો હોય છે, જેને ગામ લોકોના કામ સરકાર પાસેથી ગ્રાન્ટો લઈ લઈને ગામના કામ કરવાના હોય છે, એને ગણેશભાઈને પૂછવું પડે એવી ભારતીય જનતા પાર્ટીએ ગણેશભાઈને શું ઓથોરિટી આપી છે એ જાહેર કરો. જે રીતના વેજા ગામમાં ગઈકાલ રાત્રે તમે ગયા હતા ત્યાં વિરોધ થયો, તો પછી દેવચડી ગામમાં પણ તમારો વિરોધ છે તે જોવા મળ્યો, તો એના પર આપનું શું કહેવું છે? દરેક ગામની અંદર અમે લોકો જઈએ છીએ ને એટલે એ લોકો ગણેશભાઈના નામથી અમારો વિરોધ કરાવે છે કે અહીંયા અમારે ગણેશભાઈની ખૂબ જ કૃપા છે, ખૂબ જ લીલા છે. એમને એ વિરોધ આવી રીતના કોઈ તમારો વિરોધ કરે તો એ ખરેખર વિરોધ જ ન હોય, ભાજપના કામથી સંતુષ્ટ હોય એવું પણ ના બની શકે? બધા લોકો મારી પાસે તમારો સમર્થન જ કરે એવું જરૂરી છે? બધા લોકો તમારું સમર્થન કરે એવું જરૂરી છે? બધાનો અધિકાર છે, વિરોધ કરવો બધા જ નો અધિકાર છે. તો આપ એમ કેમ કહી શકો, કે આના જ માણસો છે? કઈ રીતના કહી શકો? હું તમને કહું શું કામ એને એ મારી પાસે બધા પ્રૂફ છે એટલા માટે કહું છું. અને જ્યારે હું જે તે ગામમાં અંદર જાઉં છું ને તો બીજા લોકો પણ મને મળે છે, એ ગામના મુદ્દાઓ મારી પાસે રાખે છે કે અમારા ગામની અંદર આવા પ્રશ્નો છે. એ પ્રશ્નોને વાચા આપવા માટે એ સરપંચ છે ને, જે તે ગામના સરપંચો જે કહેવાય ને કે ગણેશભાઈની લીલા છે એવું કહીને અમને લોકોને વાત કરે છે અમારી સાથે. એ લોકો ગામના લોકો જયારે એની પાસે મુદ્દો લઈને જાય ત્યારે એને ધમકાવે છે, મારી નજર સામે ધમકાવે છે. હું તમને વિડીયો મોકલીશ એના. ઓકે. તો બેન, આમ આદમી પાર્ટીમાં જોડાયા એના પહેલા જે સમાજની વાત લઈને ચાલતા હતા એ બરાબર હતો એવું નથી લાગતું? આમ આદમી પાર્ટીમાં જોડાઈને આપને સમર્થન થોડુંક ઓછું થઈ ગયું એવું નથી લાગતું? હું સામાજિક રીતે હતી ને ત્યારે પણ હું રાજકુમાર જાટ મુદ્દે પણ લડતી હતી, દલિત સમાજના દીકરા માટે પણ લડતી હતી, ક્ષત્રિય બહેનો માટે પણ લડતી હતી. પણ ત્યારે તમારો મુદ્દો એવો હતો, આમ આદમી પાર્ટીમાં જોઈન થયા પછી વધારે તાકાતથી હું લડી શકું. નહીં, ત્યારે તમારો એંગલ એવો હતો કે તમારે કોઈ રાજકીય મહેચ્છા નથી પણ માત્ર સમાજ માટે લોકોના કામ કરો છો, પરંતુ હવે તો તમે આમ આદમી પાર્ટીમાં જોડાઈને ખુલ્લું જાહેર કરી દીધું તમારે તો ચૂંટણી લડવી છે, ધારાસભ્ય બનવું છે. મેં ક્યાં એવું કીધું છે કે મેં એવું કીધું છે પાર્ટી મને જ કીધું છે બેન, જ્યારે પહેલીવાર ગોંડલ આવ્યા તમને એવું કીધું છે. મારી વાત સાંભળી લો તમે પ્રશ્ન પૂછો તો જવાબ સાંભળવાની પણ પેલી રાખો. મેં એવું કીધું છે પાર્ટી મને જે જવાબદારી આપશે ને હું નિભાવીશ. તમે બેન એવું કીધું હતું કે ટિકિટ આપશે તો લડીશે ખરા, જીતીશે ખરા. ટિકિટ આપશે તો લડશું એ ખરા, તો એ પાર્ટીને નક્કી કરવા દો ને. નહીં, ગોંડલમાંથી બે વાર ચૂંટણી, 2 થી 3 વાર ચૂંટણી લડી ચૂક્યા છે, એ બેન જ તમારા સમર્થનમાં નથી, તો આ કઈ રીતના આગળ વધશે? કીધું એવા સમર્થનમાં નથી. નિમિષાબેન ખૂંટનું જે નિવેદન આવ્યું એ તમારા વિરોધી જ નિવેદન આવ્યું છે. નિમિષાબેન ખૂંટે શું કે તમે પાર્ટીનો કોઈને જાણ નથી કરી, ગોંડલમાં પહેલી વાર પહોંચ્યા ત્યાં
પહોંચ્યા હતા ત્યારે તમે કઈ જાણ નથી કરી, પાર્ટીનું ટિકિટ નક્કી, તમે એમ કીધું હતું કે હું લડીશ ને મારો જીતીશ. ગોંડલની અંદર જે દિવસે મેં આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો ને ભાઈ, એની 2 દિવસ પહેલાની મારી એક સરદાર સાહેબની એક રેલી હતી. એ રેલીની જાણ મેં 2 દિવસ પહેલાની કરેલી હતી. અને નિમિષાબેને એવું કંઈ કીધું નથી. નિમિષાબેને એવું જ કીધું છે કે પાર્ટીમાં બધા સાથે મળીને જ રહેશું, સાથે મળીને જ કામ કરશું. એવો કોઈ છે ને અમારી વચ્ચે આંતરિક વિવાદ છે ને એને ઉભો કરવાની કોશિશ પણ ના કરો. અમે નથી કરતા બેન, જે રીતના નિવેદનો આવી રહ્યા છે. નિવેદનો મેં બી નિમિષાબેનના નિવેદનો સાંભળ્યા છે. એટલે નિમિષાબેને એવું કોઈ જ વસ્તુ કીધી નથી કે એને મારો વિરોધ છે તો મને એનો વિરોધ છે. અમે લોકો સાથે મળીને જ કામ કરી રહ્યા છીએ. સીધી રીતે બેન કોઈ પાર્ટીનું કામ છે, પાર્ટીનું કામ બધા સાથે મળીને જ કરતા હોય. દરેક કાર્યકર્તા પાર્ટીનું કામ સાથે મળીને જ કરતા હોય. પણ જેને જ્યાં જેવી જવાબદારી આપી હોય જવાબદારી પ્રમાણે બધા મહેનત કરતા જ હોય છે. જે રીતના તમે હવે ગોંડલના ગામડાઓમાં ફરી રહ્યા છો, લાગે છે કે તમને આજે જયરાજસિંહ પરિવારને જે સમર્થન મળે છે તે તમને મળશે? તમે ભાઈ એક જ સાઈડ જોઈ રહ્યા છો, તમે બીજી સાઈડ નથી જોઈ રહ્યા. હું તમને એવા વિડીયો મોકલીશ, જો તમે ચલાવવાના હોય તો પ્લીઝ મોકલજો. તમે ચલાવવાના હોય તો હું તમને મોકલીશ. મોકલજો પ્લીઝ. ગામડાઓની અંદર અહીંયા ભારતીય જનતા પાર્ટીના લોકો શું કહે છે ને એ તમે વિડીયોની અંદર સાંભળજો. લોકોના મુખે સાંભળજો, મારા મુખે નહીં. બિલકુલ બિલકુલ. અમારા બેન બધા બધી પ્રકારની પ્રતિક્રિયાઓ છે તે ચલાવવાની જોઈએ. તમે અમને વિડીયો મોકલજો, અમે ચલાવીશું. હું તમને વિડીયો મોકલીશ, તમે ચલાવજો. બિલકુલ બિલકુલ. અહીંયા કેવી દાદાગીરીઓ છે. સરપંચ હોય, કોઈ પણ જગ્યાએ સરપંચ હોય કે તાલુકા પંચાયતના પ્રમુખ હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય અથવા તો ધારાસભ્ય હોય, જો એ સીટ લેડીઝ પાસે હોય તો એના પ્રતિનિધિ તરીકે એના પતિ અથવા તો એના પુત્ર અહીંયા વહીવટ કરતા છે. દરેક જગ્યાએ આ પોઝિશન છે. બરાબર. અને દરેક જગ્યાએ લોકોના કામ થતા નથી અને દાદાગીરી કરવામાં આવે છે. તમે મોવૈયા ગામના હમણાં વિડીયો આવશે, મીડિયાના માધ્યમથી વિડીયો આવશે ને જોજો. ગામના લોકો પાસેથી તમે સાંભળશો કે અમે રજૂઆત કરવા જાય છે ને તો અમને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. બિલકુલ. આ પ્રૂફ અમને મોકલજો, અમે પ્લીઝ અમે ચલાવશું. મીડિયાના માધ્યમથી મળશે તમને બધા. અને ગુજરાત સાથે વાતચીત કરવા બદલ આભાર બેન. ખૂબ ખૂબ આભાર.